હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસમાં તમારે સંમતિપત્ર ભરવાનું છે તે ક્યારથી શરૂ થશે અને તેની કઈ ઓફિશિયલ અત્યારે લગીમાં કંઈ અપડેટ આવી છે નહીં. તો હવે વાત કરવામાં તમારે તો સંમતિપત્ર શું છે. સંમતિપત્ર એ છે કે જે વિદ્યાર્થી જે સ્ટુડન્ટ છે તેને એક કરતાં વધારે અરજી આપી છે તેમનું એક સંમતિપત્ર ભરવામાં આવે છે, જેને લીધે તમારે જે ફોર્મ ભર્યા હોય ત્યારે કન્ફર્મેશન નંબર હોય તે એડ કરીને તમારે સંમતિપત્ર ભરવાનું હોય છે, જેને લીધે તમારે ખબર પડી જાય કે આપણે જે પોલીસ ભરતીમાં છે તે કેટલા ફોર્મ ભરાણા છે, જેના લીધે સરકારને જે સીટ અને તેની જગ્યા છે તે પણ તમે જાણી શકે છે. કેમ કે પરીક્ષા લેવા માટે સંમતિપત્ર ભરાઈ જાય પછી ખબર પડી જાય તો એટલા સ્ટુડન્ટ છે તેના એક જ ફોર્મ છે, એને લીધે સંખ્યા થોડીક ઘટવાના આવશે. તો આ રીતે કંઈક સંમતિપત્ર ભરવાનું હોય છે, તેને લીધે હસમુખ પટેલે શું કહ્યું છે તે પણ થોડીક જાણકારી જોઈ લો. ગયા વખતે 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી એટલે લગભગ 2 મહિના જેટલો સમય હતો. આ વખતે આપણે જે સંમતિપત્રકની પ્રથા શરૂ કરી છે એટલે આપણે જો સંમતિપત્રક એડવાન્સમાં માગશું તો કદાચ આ સંખ્યા ઘટશે તો આપણે નવેમ્બરની 15 તારીખથી ડિસેમ્બરના અંત સુધીમાં આપણે એમની તમારી શારીરિક કસોટી પૂરી કરી શકીશું એવું મને લાગે છે. જો સંમતિપત્રકના માધ્યમથી આપણે કરીએ તો આપણને કદાચ 15 દિવસ આપણે એમાં બચાવી શકશું. એટલે ડિસેમ્બર અંતની અંદર આપણે જ્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ જાય તો જાન્યુઆરી અંતની અંદર આપણે પીએસઆઈ અને લોકરક્ષક જાન્યુઆરી અંત એટલે ટૂંકમાં જાન્યુઆરી એન્ડથી માંડીને જાન્યુઆરી 30 તારીખથી માંડીને 15મી માર્ચે જ્યારે 10મા 12માની બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલાં આપણે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની પરીક્ષા આપણે લેખિત પરીક્ષા લઈ શકશું એવું મને લાગે છે.